સુરતમાં વધુ એક યુવક લૂંટેરી દુલ્હનનો ભોગ બન્યો છે। સૌરાષ્ટ્રના યુવક પાસે દલાલે 2.5 લાખ લઈ લૂંટેરી દુલ્હન સાથે લગ્ન કરાવ્યા। 13 દિવસ સાસરે રહ્યા બાદ લૂંટેરી દુલ્હન 1.40 લાખ રૂપિયા પડાવી ફરાર થઈ। દલાલ અને યુવતીએ ખોટું નામ ધારણ કરી યુવકને છેતર્યો। લગ્ન બાદ બહેનની તબિયત ખરાબ હોવાનું કહી તે ત્યાં ઘરેથી ગઈ હતી। 1.40 લાખ રૂપિયાની રોકડ અને સોનાની ચેઇન તથા ચાંદીના ઝાંઝર લૂંટી લૂંટેરી દુલ્હન ફરાર। સુરતના ઉત્તરાયણ વિસ્તારમાં લૂંટેરી દુલ્હન સામે આવી છે અને લૂંટેરી દુલ્હન એ બીજું કોઈ નહીં પરંતુ મુસ્લિમ હોવાનું સામે આવ્યું છે અને મુસ્લિમ યુવતીએ હિન્દુ નામ ધારણ કરીને આ રીતે જે વરરાજા છે તેને લૂંટી લીધો છે। આપણી સાથે વરરાજાના ભાઈ મોજૂદ છે। આપ જણાવો તમારું નામ શું અને કઈ રીતે આખી ઘટના બની? મારું નામ શૈલેષભાઈ ચુનીલાલ લુંભાણી છે। મારા નાના ભાઈ ગૌરંગભાઈ ચુનીલાલ લુંભાણી એમની સાથે આજથી 3જા મહિનાની 30 તારીખે એક બનાવ બનેલો છે કે જેમાં સામેની જે દુલ્હન છે એને એમને નામ એવું દર્શાવ્યું કે કાજલ સુનિલભાઈ પરમાર, પણ હકીકતમાં તેનું પાછળથી નામ સાયરા મુસ્લિમ સમાજની હોય એવું જાણવા અમને મળ્યું હતું। 17/4ના રોજ અમે પેલેનિયમ પોઈન્ટ યોગી ચોક વકીલની ઓફિસમાં સમજૂતી કરાર કરી મેરેજ કરાવ્યા। ત્યાં અમે આ નરેશભાઈના હાથમાં 2,25,000 રૂપિયા રોકડા આપેલા। બાદમાં એમને એવું દર્શાવ્યું કે ભાઈ અમે હિન્દુ રીતિ રિવાજ પ્રમાણે મેરેજનું કીધું કે ભાઈ હિન્દુ મેરેજ પ્રમાણે અમારે લગ્ન કરવા છે, તો એ લોકોએ એમને એવું દર્શાવ્યું કે તમે બાદમાં લગ્ન કરજો અને અમારા તરફથી 4-5 વ્યક્તિ લગ્નમાં હાજરી આપશે। લગ્નના 4-5 દિવસ સુધી અમારા ઘરે છોકરી રહી, પણ 4-5 દિવસ પછી તેમના જે ફ્રોડ ભાઈ જે બતાવ્યા હતા લાલાભાઈ સુનિલભાઈ પરમાર, હકીકતમાં તેમનું નામ હતું દિવ્યાંગ પંકજભાઈ મિસ્ત્રી। આ ફ્રોડ ભાઈ એમનો હતો કે એ અમારા ઘરે આવીને આ છોકરીને લઈ ગયો કે ભાઈ 4-5 દિવસ માટે જે આપણી રીતિ રિવાજ છે પ્રમાણે તમે મોકલો, તો અમે રાજી ખુશીથી તેમને મોકલી। બાદમાં 3-4 દિવસ પછી છોકરી પાછી અમારા ઘરે આવી ગઈ, પણ આવ્યા પછી તેનો સ્વભાવ એકદમ બદલાઈ ગયો અને 2-4 દિવસમાં અમને એવું કીધું કે ભાઈ મારી બેનને મગજની બીમારી છે અને મારે દવાખાને જવું પડે એમ છે। તો અમે જે આ સંબંધ કરાવનાર બ્રોકર જે નરેશભાઈ ભૂપતભાઈ મિયાણી એમને સંપર્ક કર્યો અને કીધું કે ભાઈ અમારી આ છોકરી એમના ઘરે જવા માંગે છે, તો નરેશભાઈ પોતે આવીને અમારા ઘરેથી આવીને છોકરીને લઈ ગયેલા। બાદમાં એ છોકરીનો અમારી પાસે કોઈ ફોન વ્યવહાર કે કોઈ રહેતો ન હતો। લોકોને શું અપીલ છે તમારી? કઈ રીતે આ લોકો છેતરપિંડી કરી રહ્યા છે? મુસ્લિમ મહિલા કઈ રીતની છેતરપિંડી કરી ગઈ? હવે આ જે છોકરી છે એની હારે તો અમારે કોઈ સંપર્ક હતો જ નહીં, બરોબર, પણ આ લોકોએ અમારી હારે કેમ આવું કર્યું એ અમને ખબર નથી। પણ અમે અત્યારે એ રીતના માટે ન્યાય માટે લડવી છે કે આજ અમારી હારે જે બન્યું છે એ બીજા કોઈ હારે બને નહીં, બીજા કોઈ સમાજના કોઈ આમાં ઇન્વોલ્વ ન થાય એ માટે અમે આ બધી મહેનત કરીએ છીએ।